સીતારામ બધાયને વહેલી સવારના ઉઠી અને દોડાદોડી કરવા માંડ્યા. આજે છે ને અજીત હેલ્પ કરાવે છે. એ કે તું કામ કર લે ને ફટાફટ, તો એ વહેલો આવી ગયા અને એ ફળિયાને પાણી છાંટી દે બધે. સવારમાં હમણાં શિયાળો હાલે ને એટલે ઓલું ભૂવર વાય, એકદમ ધૂળું 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 બધે ધૂળું ઉડે, તો અત્યારમાં પાણી છાંટી દે ને તો વાંધો ન આવે ને. આ ટાઈમ મારી પાસે સવારમાં ન હોય. ઉઠી અને આપણે તો આપણું રૂટીન કામ કરવાનું જ હોય. હાલે ઘર તો મહાકવિ કાલિદાસ છે ને એનું એક સરસ મજાનું અત્યારમાં મને યાદ આવ્યું કે નવું છે ને એ બધું સારું નથી, ખરાબ નથી, અને જૂનું છે ને એ બધું સારું નથી. જે માણસ બુદ્ધિશાળી છે ને એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને અમલમાં મૂકે, અને મૂર્ખા હોય ને એ આંધળું અનુકરણ કરે. એટલે આપણે એમ થાય કે આ હારું, ઓલું હારું, ઓલું હારું, પેલાનો જમાનો સારો હતો ને અત્યારનો જમાનો ખરાબ છે ને. જીવતા આવડે તો અત્યારના જમાના જેવો એ કઈ જમાનો નથી. પહેલા હાલી હાલીને મરી જતા આપણા બિચારા વૃદ્ધો. પછી કોઈ માણસ જે છે એને સંદેશા પહોંચાડવા હોય તો કેટલો સમય લાગતો. એટલે તો કોઈ મૃત્યુ હોય ને એની 6 મહિના કાયણું હાલતી, 6 મહિના લગ્ન હાલતા. કારણ કે વાહન વ્યવસ્થા નહોતી, જાનું છે એ રાત રોકાતી. આ પેલાનો સમય સારો હતો, આપણે ગઈ ગઈએ, વાહન વ્યવસ્થા નહોતી, કાંઈ થયું હોય તો કઈ સંદેશો નહીં. અત્યારે તો 1 સેકન્ડમાં ખબર પડી જાય કે આ ઘટના બની, તો આપણે વિચારવાનું પેલાનો સમય સારો હતો કે અત્યારનો સમય સારો છે. પછી હવે બધું અત્યારે સારું છે, એ બધું સારું છે એવું નથી. એમાંથી આપણે શોધવાનું. મોબાઈલની આપણે ઉપયોગ કરીએ, મોબાઈલની વાત કરીએ તો મોબાઈલની અંદર તમે ગૂગલની અંદર સર્ચ કરો ને, આજ તો ખાસ સવારમાં એ કહેવાનું કે જે માગો ને મળે. હવે આપણે શું ગોતવું છે ને શું જોવું છે ને એ આપણા ઉપર આધારિત છે. અત્યારની પેઢી બધી ભણેલી છે થોડું ઘણું, એટલે એને સર્ચ કરતા, અને ભણેલા ન હોય તો અત્યારે એમાં સિસ્ટમ છે કે તમે બોલો એટલે ગૂગલ આપે બધું. સારું છે ને ખરાબ છે. કલયુગમાં એવું હતું, સતયુગમાં એવું હતું, દ્વાપર યુગમાં એવું છે ને ત્રેતા યુગમાં. આપણે કઈ રીતે જીવવું ને એ આપણા ઉપર આધારિત છે. હવે એ તો આપણે નક્કી કરવાનું કે સારું જીવન જીવવું કે ખરાબ જીવન જીવવાનું. રાવણ જે છે એ સતયુગમાં થયો. વિભીષણ ભગવાનની પૂજા કરી, ભગવાન શ્રી રામને પ્રાપ્ત કર્યા, રાજ્યાભિષેક થયો અને લંકાની રાજગાદી એને મળી. એ જ રાવણે પોતે લંકાને સરસ મજાની પોતે સજાવી હતી, બનાવી હતી, આટલું બધું પોતે બનાવ્યું હતું, અને દૈત્યાચારી કરી, દાનવવૃત્તિ, એટલે એનો વધ થયો. એ જ સમયની અંદર એવું થતું હતું. થઈ ગયું કામકાજ. હેલ્પ કરાવે છે અત્યારમાં પાણી છાટે બધી બાજુ. મારે અટાણામાં બીજું કામ થઈ જાય, મોબાઈલ લઈને થોડીક વાર ઊભું રહી જવાય. એટલે યુગ તો બધા હરખા જ છે. 4 યુગની અંદર સતયુગમાં રાવણ હતો. પેલા છે ને સતયુગ ની અંદર રાવણ હતો ને, તો ભગવાન જન્મ લેતા અને એને એક રાવણને એકને મારવાની ફેર એટલો છે ને, એને એકને મારવાની ચિંતા હતી. એટલે ભગવાન એને મારી નાખતા હતા. પછી એક યુગ આવ્યા, ધીમે ધીમે દ્વાપર યુગ, ત્રેતા યુગ, અલગ અલગ યુગની અંદર ભગવાને અવતાર લીધા ને માર્યા. પણ હવે ભગવાન વિચાર છે કે હવે એકને મારવા તો મારે નથી, એકને તો મારવાનું. અટાણે તો ગલીમાં નીકળો એટલે દૈત્યોનો કોઈ પાર નથી. સિટીમાં અનેક દૈત્યો રાક્ષસો. હવે વધ કેમ કરવો? મારે જન્મ તો લેવો. કલીને મારવા માટે કલ્કી ભગવાન જન્મશે. એટલે કલીનો પ્રભાવ, કલીને નહીં પણ કલીનો પ્રભાવ જેના ઉપર છે, જેને કાંઈ દેખાતું જ નથી, બીજાનું દુઃખ નથી દેખાતું, બીજાનું તકલીફો, બીજાને આંસુ, બીજાને કાંઈ તમે એના વિશે કાંઈ સાચું ખરાબ આખો દિવસ કર્યા રાખો તો એને કેટલી તકલીફ થાય, એ કોઈને નથી દેખાતું. આવો જેની ઉપર કલીનો પ્રભાવ પડ્યો છે ને, એને મારવા માટે ભગવાન જન્મ લેહે. હવે જન્મ તો લેહે પણ પોતે નહીં મારે, પ્રલય કરશે, પ્રલય. દેવાયત ભગતની આગમવાણી પુસ્તક મળે તો ક્યારેક વાંચજો કે પૃથ્વીનો પ્રલય થાહે અને કઈ રીતે થાહે ને એનો પ્રભાવ શરૂઆત ક્યાંથી થાહે. ધીમે ધીમે પછી તો ઓલા સોશિયલ મીડિયાની અંદર વાયરલ વિડીયા કરે, ફલાણું થયું, ઢીમકું થયું, પૂછડું થયું. આવી સોશિયલ મીડિયા વાળા છે ને 90% એનો ભરોસો ન કરવો. ધર્મેન્દ્ર નહોતો મર્યો ને મારી નાખ્યો તો. કાયમ અમિતાભના ફોટા ટીંગાડીને ખોટા પોતાના વિડીયો વાયરલ કરવા હાટું છે ને આવી અફવાઓ ફેલાવે. એટલે આનો બહુ ભરોસો ન કરવો. એક દિન પરમ દિવસ એક વિડીયો જોતી હતી ને, તો એની અંદર એમ હતું કે એક બાઈ છે ને એને ગાયના પગ આવ્યા, ધીમે ધીમે આ બાઈ ગાય થઈ જાય. હાડા કેટલી હદે આપણે ઉલ્લું બનાવે ને આપણે ખબર નહીં મૂર્ખાથી વિડીયો ખોલીને જોવા જઈએ, ખાચુકલા બાઈ ગાય થઈ ગઈ. આવું કઈ હોય નહીં. એક દિવસ એક વિડીયો આવ્યો ને, એમાં એવું હતું કે એક છોકરું છે ને જૈનમાં ભેગું એની માના ખાટલાની આસપાસ દોડવા માંડ્યું.
આપણે હાડા જોવા જઈએ કે દોડવા જ માંડ્યું એટલે આપણે મૂર્ખ બનાવે. એટલે આ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી છે ને બધા કામ બાકી છે. હા એનું પાણી પછાટવાનું ચાલુ છે. હું મોબાઈલ લઈને ઊભી ગઈ, મેં મૂક્યો ચા. અને અત્યારમાં 2 જણા થોડુંક કામ કરીએ તો 2 કામ ચાલે. મારે વિડીયોનું ચાલે. હમણાં છે ને પેપરના થપ્પા છે મારે, એટલે હમણાં નવરી નથી થતી. વિડીયો બનાવવા નવરી નથી થતી. પછી રસોઈ તો કરવી જ પડે. પેટનો ખાડો તો પેટને પૂરવો જ પડે. તો આવું છે બધું. આવજો અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. જ્યોત્સનાબેનના ભફાકા ટણાટણમાં ચાલુ હોય, કારણ કે દુનિયા આવી છે ને એટલે આપણે એમ થાય કે આ દુનિયા છે ને માણસને ઓલું જ બનાવી રાખે છે. હાલો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 9 અને આવી ગઈ છું બગીચાની અંદર રખડવા. સંબંધીનો બગીચો છે અને મસ્ત મોજ છે. થોડુંક નેચરલી ફેરફાર આપણી અંદર થાય વાતાવરણનો ને હવા પાણીનો ને તો થોડીક મજા આવે. એટલે માઇન્ડ ફ્રેશ અને સવારની વહેલી ઠંડકની માહોલની અંદર આનંદ. નાનપણનું આજે છે ને, અમે નાના હતા ને ત્યારે અમે હિચકતા. બરી બતાવું. ચાની અંદર ટાયર બાંધી અને અંદર ગરી અને હિચકતા. એ હિચકવાનું મને હજી યાદ આવે છે. કેમ બી ચકવામાં સરખું થતું નથી. અહીંયા બેહાડી અને આની અંદર ગરી અને પછી હિંચકા ખાતા. જા આની અંદર આ પૈડાની અંદર ગરી અને હિંચકા ખાતા. મસ્ત બધે નજારો છે જો વાડીનો. કેતા હાય, કેતા ચંબુ હાય. એ કીએ જો અટણમાં બેહી ગયો. અટણમાં બેહી ગયો મારો ઢીમકો જ આય કરે. કેમ છો કેતા? કેમ છો? બોલતા આવડે? તાર શું લેવું ભાઈ? જીસીબી લેવું ટ્રેક્ટર? હે શું લેવું મારા દીકરાને? જીસીબી લેવું કે ટ્રેક્ટર લેવું? ટ્રેક્ટર. બહુથી બોલ ને. ટ્રેક્ટર એમ કે. ટ્રેક્ટર. આ મારો પોતરો છે. આ છે ને નાનું ટીનિયું, એ મારો પોતરો છે. પોતરો. આ શંભુ મારો પોતરો છે. મારા દીકરાનો દીકરો. કોણ છે? કોણ છે શંભુ? આ શંભુ કોણ છે? મારા દીકરાનો દીકરો. કોણ છે? હે? એને કાલે મેં શોર્ટ વિડીયામાં લીધો હતો આ ઢીંગલુને. તો કઈ બોલતો નહોતો. તતાળમાં વિડીયો લઈ મોબાઈલ લઈને મને કે હાલો આમાં ઉતારીએ, શૂટિંગ ઉતારીએ. એટલે મમ્મી પાસે રહેતો નહોતો તો અહીંયા આવી ગયો મારી પાસે. કોઈ પાસે જાતો નથી. નટાણમાં કઈ કામ નથી કરવા દેતો. નહીં શંભુ? નહીં શંભુ? બોલતો શંભુ. પછી તારામાં હું જોઉં મારા દીકરાને? ટ્રેક્ટર. તો ટાટા કહી દો. હાલો જોઈએ. ટાટા. ચીયું કહી દે. કે ટાટા કહી દે. ટાટા. આવજો બધાય. ભાઈને છે ને મોબાઈલમાં જોવા જ રમકડા. હા હજી તમે નાખતા જાઓ આ બાજુ. હા ભલે. કેટલી બધી ગાડી છે એમાંથી? મને એમ તો થોડી જ છે ઓલી બાજુ ખાલી. હા યુટ્યુબર છે. યુટ્યુબમાં જોવે છે અમારો વિડીયો. યુકેથી આવેલા છે. ઓકે. બીજા સતવારા ભાઈ છે એ છે. ગૌમૂત્ર તો બધું જાય છે. હોસ્પિટલ છે ગાયોની. એમાં સારવાર થાય છે. યુકેથી આવેલા છે દાનપુર કરવા માટે. આવી ગયા છે અમે જૂ સોપાટી
અને જૂ સોપારી છે આજે રવિવાર અને ફૂલ નજારો જોરદાર છે. ફૂલ બગડાટી બોલે છે અત્યારે, જોઈ લ્યો જૂ સોપારી. જૂ સોપારી